રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ગઈકાલે ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અપહરણના ગુનાના કામે ગુમ થયેલ કુમળી વયની બાળકીને ગણતરીના કલાકોમાં મેઘરજ વિસ્તારના બાઠીવાડા મુકામેથી સહી સલામત શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી, એચપી ગરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી પોલીસ સ્ટાફના અલગ અલગ ટીમો બનાવી ગુમ થયેલ બાળકીને શોધી કાઢવા માટે રાત દિવસ મહેનત કરી અનેક સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલ તેમજ ગુમ થનાર બાળકીના ફોટોગ્રાફ અનેક લોકોને બતાવી અંગત બાતમીદાર રોકી ગુમ થનાર બાળકી અંગે બાતમી હકીકત મેળવી ગુમ થયેલ બાળકી મેઘરજ તાલુકાના બાઠીવાડા મુકામે હોવાની હકીકત મળતા ટીમે બાંટીવાડા મુકામેથી ગુમ થનાર બાળકીને સહી સલામત શોધી કાઢી તેના માતા પિતા સાથે મિલન કરાવેલ। બાળકીને તેના માતા પિતાએ હોસ્ટેલમાં અભ્યાસ અર્થે મૂકેલી હતી, જ્યાં હોસ્ટેલમાં તેનું મન ન લાગતું હોય અને ફાવતું ન હોય પોતાની મરજીથી હોસ્ટેલમાં કોઈને કાંઈ પણ કહ્યા વગર જતી રહેલ હોવાની હકીકત શોધી કાઢેલ। આમ એલસીબી ટીમે ભિલોડા ખાતેથી ગુમ થનાર બાળકીને ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં સફળતા મેળવેલ। મારી દીકરી કાવ્યા વર્ષ 9 વર્ષની તેને ભિલોડા આવેલ હોસ્ટેલ આશા નિકેતનમાં ભણવા માટે 5મા ધોરણમાં ભણવા માટે મૂકેલી હતી। તો તારીખ 22/11/2024ના રોજ મને ભિલોડા હોસ્ટેલમાંથી ફોન આવેલો કે તમારી દીકરી હોસ્ટેલમાંથી ગુમ થઈ ગયેલ છે। તો અમે તાત્કાલિક ભિલોડા હોસ્ટેલમાં ગયા તો શોધખોળ કરતા ન મળી આવતા અમે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી। તો આજે સવારે મને એસસીબી ગરાસિયા સાહેબ ઓફિસથી ગરાસિયા સાહેબે ફોન કરેલું। તો હું અને મારા પતિ સાથે હું મોડાસા એલસીબીમાં આવેલી છું અને અમારી દીકરી પણ અહીંયા છે। તો એલસીબીના સ્ટાફ અને જે પોલીસે ગંભીરતાથી તાત્કાલિક ટીમ બનાવી અને શોધી કાઢેલ છે। તો હું અરવલ્લી પોલીસને કામથી ખૂબ સંતુષ્ટ છું અને હું અરવલ્લી પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું।